આજે ઘરે જ મેં એકદમ સરળ રીતથી કોઈપણ તેલના ઉપયોગ વગર હેલ્ધી રીતે મેયોનીઝ બનાવી હતી અને સાથે મેંદાના ઉપયોગ વગર ઘઉંના લોટમાંથી જ એકદમ સરળ રીતથી ફ્રેન્કી બનાવી હતી, જેને આપણે સ્ટફ પરોઠા પણ કહીએ છીએ અથવા કેસડીલા પણ કહીએ છીએ. તો પહેલાં આપણે મેયોનીઝ બનાવી લઈશું. તો તેની માટે મેં અહીંયા 30થી 40 કાજુને પહેલેથી જ પલાળી દીધા હતા. તો આપણે અડધી પોણી કલાક માટે તેને પલાળી દેવાના. હવે પાણી નિતારી અને તેને એક મિક્સર જારમાં લઈ લેવાના છે. સાથે 150 ગ્રામ જેટલું મેં અહીંયા પનીર લીધું છે. આ પનીર પણ મેં ઘરે જ બનાવેલું છે, તો તેના પણ નાના નાના કટકા કરીને આમાં નાખી દઈશું. સાથે એક મોટી લસણની કળી લીધી છે. જો તમારી પાસે મોટી ના હોય તો તમારે 2 નાખી દેવાની. થોડું એવું મીઠું નાખીશું. 7થી 8 આખા મરી નાખી દઈશું અને 3/4 કપ જેટલું આપણે નોર્મલ દૂધ નાખી દેવાનું છે. એકદમ સરસ એવું તેને આપણે પીસી લેવાનું છે. તો આવું આપણે પીસી લેવાનું. હવે આપણે છે ને તેમાં નાનો લીંબુનો રસ મેં નાખી દીધો છે. જો તમારે મોટો હોય ને તો તમારે અડધો લીંબુનો રસ જ નાખવાનો. હવે તેને એકદમ સરસ એવું આપણે મિક્સ કરી દઈશું. તો આપણી મેયોનીઝ તૈયાર થઈ ગઈ છે. તમે આને એરટાઇટ કન્ટેનરમાં ફ્રીજમાં રાખી દેશો ને તો 7થી 8 દિવસ માટે આ મેયોનીઝને કાંઈ પણ થતું નથી. કોઈ પણ પામોલિવ તેલનો ઉપયોગ વગર, કેમિકલ વગર એકદમ ઘરે સરળ રીતે તમે આને બનાવી શકો છો. હવે આપણે ફ્રેન્કી બનાવવા માટે આપણે જે રોટલીનો લોટ બાંધીએ છીએ ને તેવો જ નોર્મલ લોટ બાંધી લેવાનો છે. તેની આપણે રોટલી બનાવી લેવાની અને તેને આપણે અધકચરી આગળ પાછળ આપણે શેકી લેવાનું છે. એક સાઈડથી આપણે વધારે શેકવાનું છે અને એક સાઈડથી આપણે થોડી ઓછી શેકવાની છે. એવી રીતે તમારે બધી રોટલીને આવી રીતે શેકી લેવાની અને તમારે છે ને કોટનના કપડામાં પેક કરીને રાખી દેવાની. અને જ્યારે પણ તમારે ફ્રેન્કી બનાવવી હોય ને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે તમે આને ગરમ ગરમ ફ્રેન્કી બનાવી શકો છો. હવે તેની અંદરનું સ્ટફિંગ કરી લઈએ. તો મેં અહીંયા મકાઈના બાફેલા દાણા લઈ લીધા છે. સાથે થોડું એવા કેપ્સિકમ નાખી દેવાનું, થોડું ગાજર નાખી દઈશું. બધાને આપણે ઝીણું સમારી લેશું. સાથે મારે પનીર પણ હતું તો મેં પનીર પણ ઝીણું સમારીને નાખી દીધું છે. એક ડુંગળીને પણ ઝીણી સમારીને નાખી દેવાની અને થોડા કોથમીરના પાનને પણ ઝીણા સમારીને નાખી દેવાના. સાથે જરૂર મુજબ મીઠું, કાળા મરીનો ભૂકો, ઓરિગાનો અને ચીલી ફ્લેક્સ નાખી દઈશું. એકદમ ટેસ્ટી એવું લાગે છે. બધાને પહેલાં આપણે મિક્સ કરી દઈશું. હવે મેં મેયોનીઝને થોડી વાર માટે ફ્રીજમાં રાખી દીધી હતી. જો એકદમ સરસ એવી આપણી આ સેટ થઈ ગઈ છે. તો 2 મોટી ચમચી ભરીને હું આ મેયોનીઝને પણ નાખી દઉં છું. તેનાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ મેયોનીઝ બહુ જ સરસ લાગે છે અને અઠવાડિયા સુધી બગડતી પણ નથી. અને જ્યારે પણ બાળકોને મન થાય ને ત્યારે તમે ઘરે જ આવી રીતે બનાવીને આપી શકો છો. તો આપણી આ સ્ટફિંગ તૈયાર છે. તો આપણે જે રોટલી બનાવેલી છે ને, જે એક સાઈડથી વધારે ચડવા દીધી છે ને, એ સાઈડમાં આપણે અડધું સ્ટફિંગ આવી રીતે ભરી લેવાનું છે. ઉપરથી આપણે ચીઝને ખમણી લેશું અને હવે તેને આપણે જે સાઈડ ખાલી છે તેમાં આપણે વાળી દઈશું. તો આવી રીતે તમે બધામાં સ્ટફિંગ ભરી લેવાનું. તવીને આપણે ગરમ કરી લેવાની છે. તવી ગરમ થઈ જાય ને એટલે એકદમ ધીમો તાપ કરી લેશું. આપણે તેમાં તેલ, બટર અથવા ઘી તમને જે પણ પસંદ હોય તે તમે રાખી શકો છો. અને ઉપરથી પણ તમારે તેલ, બટર અથવા ઘીને લગાવી દેવાનું. પહેલાં આવી રીતે પ્રેસ કરી લેવાનું જેથી કરીને સ્ટફિંગ એકદમ સરસ એવું આમાં બેસી જાય. અને ઉપરથી ફરીથી આપણે લગાવી દઈશું અને સાઈડમાં પણ આપણે ઘી, તેલ કે બટરને લગાવી દેવાનું આવી રીતે. હવે ગેસની ફ્લેમને ધીમી રાખીને આપણે ચડવા દઈશું જેથી કરીને તમારે એકદમ સરસ એવું આ તમારી સ્ટફ પરોઠા ચડી જશે. બંને સાઈડ ચડી જાય ને એટલે આવી રીતે રાખી દેવાનું જેથી કરીને વચમાં પણ તમારું એકદમ સરસ રીતે ચડી જશે. કાચું એક પણ બિલકુલ પણ નહીં રહે. આવી રીતે તમે બનાવો એકદમ સરસ લાગે છે. બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે અને બાળકોને તમે આને લંચ બોક્સમાં પણ આપી શકો છો. એકદમ ટેસ્ટી એવું લાગે છે ને એકદમ ટેસ્ટી એવું આપણા ફ્રેન્કી પણ તૈયાર છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને કહેજો. ને તમને અમારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક પણ કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો. તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.